રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી તેઓની ઊંઘનો લાભ લઈ લેડીઝ પર્સ ચોરી કરતા બે શખ્સોને રેલવે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 19 આઈફોન, આઈપેડ સહિતના મોબાઈલ ફોન તથા લેપટોપ, સોના ચાંદીના દાગીના મળી 10.51 લાખની માલમત્તા રિકવર કરતા 4 રેલવે ચોરીના ભેદ ઉકેલવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલાઓના પર્સની ચોરી થતા હોવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હતા. ત્યારે વડોદરા રેલવે એલસીબી પોલીસની ટીમ રેલવે ચોરી કરતા શખ્સોને ઝડપી પાડવા માટે એક્ટિવ થઈ હતી અને 27 ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે બે શખ્સ જેતલપુર રેલવે ઓવરબ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં ઉભેલા છે, જેથી રેલવે એલસીબી ટીમ બાતમી મુજબના સ્થળ પર જઈને તપાસ કરતા સરવન ઉર્ફે વ્રજેશ ઉર્ફે સોનલ ઉર્ફે શ્યામસિંહ સ્વામીદળ યાદવ રહે દિલ્હી અને મૂળ ઉત્તર પ્રદેશનો છે તથા ઉદેશ ઉર્ફે સુનિલ ઉર્ફે કમલેશ જાનકી દાસ કેશરી પ્રસાદ રહે ઉત્તર પ્રદેશ હાલ રહે ન્યૂ દિલ્હી, આ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને પાસેથી લેપટોપ, આઈફોન, આઈપેડ સહિતના અલગ અલગ મોબાઈલ મળી 19 ઇલેક્ટ્રિક વસ્તુઓ, સોનાના તથા ચાંદીના દાગીના સહિત 10.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે રઈસ ઉર્ફે છીદા રહે નવી દિલ્હીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. વડોદરા રેલવે પોલીસના નોંધાયેલા તેજસ રાજધાનીમાં તથા ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બનેલા લેડીઝ પર્સ ચોરી સહિત 4 ગુનાના ભેદ ઉકેલવામાં આવ્યા હતા.